સંવત 1877 સુધી કારતકની પૂનમ કારિયાણી ગામ મધ્યે વિરાજતા તવલમ વસતા ખાચર ને દરબાર ઉગમણે દ્વાર ઓરડા ઢોલિયાયો પર બેઠા રસિક લેરીલે રખડા ધોળો ખેસ પહેર્યો ને ધોળી છીટની ડગરી ધોળી પાઘ બોકાના સહિત બાંધીતી ભલી સન્મુખ સભા થઈ પરમહંસ આવ્યા દેશો દેશના હરિજન તે સભામાં હિ બિરાજ્યા શ્રીજી કહે કરો પ્રશ્ન ઉત્તર રે પછી મુનિએ કર્યા ઘણી વાર રે તેમાં સ્થૂળ સૂક્ષ્મ અને કારણ રે નિસરા છે વિચાર એ ત્રણ રે વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત એ હરે નિસરો છે વિચાર પણ તે હરે પછી શ્રીજી મહારાજ બોલ્યા રે કારણ શરીર એ જીવની માયા રે તેજ કારણ સ્થૂળ રૂપે થાય રે વળી સૂક્ષ્મ રૂપે પણ બનાય રે માટે સ્થૂળ સૂક્ષ્મ કારણ રહ્યા રે ત્રણ દેહ તે જીવની છે માયા રે વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત એ હરે જાણો ઈશ્વરની માયા છે તે હરે જીવા તણી કારણ દેહ એવી રે માયા તે તો છે વજ્ર સાર જેવી રે કોઈ રીતે કરી પણ જીવથી રે દેહ માયા જુદી પડતી નથી રે જ્યારે સંતનો સમાગમ રાખે રે સંત વચને પ્રભુને ઓળખે રે પ્રભુ સ્વરૂપનું તે ધ્યાન કરે રે પ્રભુ વચન હૃદયમાં ધરે રે તેને કારણ શરીર જે હોય રે તે તો ભળીને ખોખા જેવું થાય રે જેમાં આંબલીનું બીજ રહાય રે તેની છાલ તે દ્રઢ ચોટી હોય રે તેને જ્યારે અગ્નિમાં હિ શેકાય રે છાલ દાજીને ખોખા જેવી થાય રે પછી હાથમાં લઈને ચોળાય રે છાલ તરત જુદી થઈ જાય રે તેમાં ભગવાનનું ધ્યાન અને રે ભગવાનના વચને કરીને રે કારણ શરીર તે શેકાઈ જાય રે છાલ આંબલી પેઠે જુદો થાય રે દેહ વિના કોટે ઉપાય કરે રે તોય કારણ અજ્ઞાન ન ટળે રે પછી શ્રીજી મુનિને પ્રશ્ન પૂછે રે જાગ્રતમાં સત્વ ગુણ વર્તે છે રે સર્વે પદાર્થનું જ્ઞાન જે હરે વર્તે જાગ્રત અવસ્થામાં તે હરે તોય જાગ્રતે જે શ્રવણ કર્યું રે તેનું સૂક્ષ્મ દેહે મનન થયું રે તો જ સુણું હોય તે પાકું થાય રે પણ મનન વિના વિસરી જાય રે સૂક્ષ્મ દેહ રજો ગુણનું સ્થાન રે વળી તેમાં તો અયથાર્થ જ્ઞાન રે તોયા જાગ્રતમાં જે સાંભળ્યું હોય રે તેનું સૂક્ષ્મ દેહે મનન થાય રે
ત્યારે તેનું યથાર્થ જ્ઞાન થાય રે, તેનું કારણ કહો મુનિરાય રે. પછી સર્વેને જેવી બુદ્ધિ હતી રે, તેવો ઉત્તર કરવા લાગા જતી રે. પણ શ્રીજી મહારાજનો પ્રશ્ન રે, તેનું થયું જ નહીં સમાધાન રે. ત્યારે મુનિઓ બોલા જોડી કર રે, તમે કરો તો જથાય ઉત્તર રે. શ્રીજી કહે એમાં ઉત્તર થશે રે, હૃદયમાં ક્ષેત્રજ્ઞ જીવ વસે રે. 14 ઇન્દ્રિયોનો પ્રેરક પોતે રે, અંતઃકરણ તેની પાસે વર્તે રે. માટે અંતઃકરણે મનન કરે રે, ત્યારે મનન કર્યું તે દ્રઢ ઠરે રે. કાજે સર્વે ઇન્દ્રિય અંતઃકરણો રે, તેથી ક્ષેત્રજ્ઞ સમર્થ છે ઘણો રે. માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરાય રે, ત્યારે તે વાત અતિ દ્રઢ થાય રે. એવી રીતે કર્યો પ્રશ્ન ઉત્તર રે, ત્યારે મુનિએ કહ્યું બરાબર રે. એવો ઉત્તર બીજાથી ન થાય રે, પછી બોલિયા શ્રીજી મહારાય રે. કામી ક્રોધી લોભી લંપટ હોય રે, તેજો આવા તે વિશ્વાસ રખાય રે. પ્રીતિ રાખીને વાતને સાંભળે રે, તો તેના સર્વે વિકાર ટળે રે. જેમાં કોઈ પુરુષને પ્રથમ રે, ચણા ચવાય તેવું દાંતે જો મરે. તેજો કાચી કેરી ખૂબ જ ખાય રે, તેથી ભાત પણ નહીં ચવાય રે. તેમાં કોઈ કામાદિકને વિશે રે, હોય આસક્ત નર તે અતિશે રે. પણ આવી રીતની જે વાતને રે, થઈ આસ્તિકને સાંભળે જોને રે. શ્રદ્ધા સહિત જો સાંભળી તે રે, વિષય ભોગવવા સમર્થન રે રે. તપ્ત કૃચ્છ ચાંદ્રાયણાદિ વ્રત રે, તેણે દેહ સુકવી નાખે ભક્ત રે. તોય જેવું આ ભગવત વાર્તા રે, સુણે મન તે નિર્વિષય થતા રે. તેવું વ્રતાદિ કેથી નથી થતું રે, વળી તમે પણ સુણી આવતું રે. તેણે જેવો તે નિર્વિકલ્પ થાય રે, તેવું ધ્યાન કરતા હશો તોય રે. કાતો માળાને ફેરવતા હશો રે, ત્યારે નહીં થતું હોય તપાસો રે. માટે વિશ્વાસને પ્રીતિ સહિત રે, પુરુષોત્તમ પ્રભુની જે વાત રે. તેને સાંભળવાથી બીજું કોઈ રે, મન સ્થિર કરવાનો ઉપાય રે. વળી નિર્વિષય થવાનું પણ રે, કોઈ મોટું સાધન નથી જાણ રે. વળી નિર્વિષય થવાનું પણ રે, કોઈ મોટું સાધન નથી જાણ રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી પ્રબોધિતે અધ્યાત્મશાસ્ત્રે શ્રી વચનામૃત સદગ્રંથે કાર્યાણि પ્રકરણે કારણ શરીર નાશો નામ દ્વાદશમં વચનામૃતમ.